ફાયરિંગ કરનાર કોણ હતું, એની સાથે કોણ હતું, સામે પક્ષ કોણ હતા, કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા છે, ફાયરિંગ થવા પાછળનું મુખ્ય કારણ શું છે? ગઈકાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે. આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા. આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા. એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારવીડિયાઓએ કરેલો એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે. આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારવીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો. એટલે આ લોકો એવું જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાયસન્સવાળી પિસ્ટલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.